નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાજપારડી જીબીમાં ગ્રામજનોનું હલ્લાબોલ કરવામાં આવ્યું। વારંવાર વીજ પુરવઠો ખોરવાતા ગ્રામજનો રોષે ભરાયા છે। ભરૂચ જિલ્લા ઝઘડે તાલુકા રાજપારડી નગરમાં ગત રોજ રાત્રિ દરમિયાન વીજ પુરવઠો ખોરવાતા રાજપારડીની કેટલીક સોસાયટીના રહીશો ડીજીવીસીએલની ઓફિસે પહોંચી અને હલ્લાબોલ કર્યો હતો। જણાવ્યું હતું કે નગરમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જતો હોય છે, જેનું સમારકામ યોગ્ય સમયે કરવામાં આવતું નથી। સાથે ડીજીવીસીએલના કેટલાક હેલ્પરો નશામાં રહે છે, એવા ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા। વારંવાર કોલ કરવા છતાં ફોન ઉઠાવતા નથી, કોઈ જવાબદાર વ્યક્તિ હોતા નથી, તેવા પણ ગ્રામજનો દ્વારા આક્ષેપો કરાવ્યા હતા। સાથે ડીજીવીસીએલ રાજપારડી ઓફિસના એન્જિનિયરની બદલી કરવામાં આવે તેવી પણ માંગ કરી હતી। હવે જોવું રહ્યું કે નગરજનોના હલ્લાબોલ પછી ડીજીવીસીએલ રાજપારડી આ બાબતે કોઈ યોગ્ય સમારકામ કરે છે કે પછી ગ્રામજનોને ભર ઉનાળે ગરમીમાં શેકાવાનો વારો આવશે, તે તો હવે સમય જ બતાવશે। મારું નામ રાહુલભાઈ ભરતભાઈ શાહ છે। હું રાજપારડી ગામમાં વર્ષોથી રહું છું અને છેલ્લા 5 વર્ષથી અમારા રાજપારડી ગામમાં જે જીઈબી છે એનું તંત્ર એકદમ હલકું અને કોઈ કાર્ય સંપૂર્ણ રીતે થતું નથી। વારંવાર ને રાત્રે જ લાઇટો જાય અને જ્યારે પણ અમે જીઈબીમાં ફોન કરીએ તો ફોન ઉચકતા નથી, એટલે અમારે અહીં આવવું પડે તેવું કે કંઈ કોઈ જવાબદાર વ્યક્તિ છે નહીં અને કાયમ માટે ફૂલ એમને મળતો નથી। અને એની માટે અમારી ગામના જે જીઈબીના જે હેલ્પરો છે એક પણ હેલ્પર ચાલે એવો નથી, કારણ કે બધા ડ્રિંક અને નશાની મેં રહે છે, એમનાથી થાંભલા પર ચડવાની ક્ષમતા નથી। અને અમારા ગામના જે પંચાયતના જે હેલ્પરો છે તે જ આ પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરે છે। આજે 10 વાગ્યાની અમારા ગામમાં લાઇટો ગઈ છે, રાત્રે 1:30 વાગ્યો પણ હજુ પણ લાઇટો આવી નથી। અને એક પાઠક સાહેબ છે, એની અમારા ગ્રામજનોની એવી ઈચ્છા છે કે એમની બદલી કરાવો, બસ આ જ અમારી માંગ છે। ને કોઈ જવાબદાર વ્યક્તિ સારો હોય એની નિમણૂક થાય ગાડી।